તો આ તરફ પંચમહાલના ગોધરા સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે। ભારે વરસાદને પગલે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। પંચમહાલના જે અન્ય ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ, ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે। ગરમી અને ઉકળાટના વાતાવરણ વચ્ચે મેઘરાજાની જમાવટથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, લોકોમાં ખુશીનો માહોલ પણ છે અને ગોધરા સહિત જે આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। અમરેલીથી પણ સમાચાર મળી રહ્યા છે। અમરેલીના બાબરા પંથકમાં અવિરત વરસાદથી કેટલાક નાના મોટા નદી નાળા છલકાઈ રહ્યા છે અને સતત ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। જોકે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। ગઈકાલે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ડેમમાં નવા નીર આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બાબરા પંથકમાં, જ્યાં અત્યાર સુધી સિઝનનો 20 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। બાબરા પંથકમાં મોટાભાગના તળાવો, ચેકડેમ છલકાયા છે અને આ ડેમના દ્રશ્યો અવિરત વરસાદથી રામપરા ડેમ ઓવરફ્લો થયો હોય તેના આહલાદક મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે। રામપરા ડેમના મહત્વનું છે કે ગઈકાલે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો। તો આ તરફ અમીરગઢના ખારા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદના કારણે ગામમાં જવાનો જે રસ્તો છે એ રસ્તો ધોવાઈ ગયો અને લોકોએ અહીં હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે। ગત 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતને જાણે કે મેઘરાજાએ બરાબરનું ધમરોડ્યું હોય તે પ્રકારે સૌથી વધુ બનાસકાંઠામાં વરસાદ વરસ્યો હતો। અમીરગઢમાં ભારે વરસાદ, માલપુરિયા અને પાથાવાડા તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તો જ આખો ધોવાઈ ગયો। 3 વર્ષ અગાઉ માટી નાખીને કાચો રસ્તો બનાવાયો હતો અને એ રસ્તો ધોવાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રામલાલ મીણા। રામલાલ, અહીં 3 વર્ષ પહેલા જ માટી નાખીને કાચો રસ્તો બનાવ્યો હતો, એ પણ ધોવાઈ ગયો છે। માનસી, ચોક્કસ વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના જે ખારા ગામ છે તે ખારા ગામથી માલપુરિયા, હરિયાવાડા અને પાતાવાડા તરફ જોડતો જે માર્ગ છે એ ધોધમાર વરસાદના કારણે ત્યાં ધોવાઈ ગયો છે। 3 વર્ષ અગાઉ ત્યાં માટી મેટલનું કામ કરવામાં આવ્યું હતું, જે 7 કિલોમીટર ના અંતરમાં જે માટી કામ કરવામાં આવ્યું હતું અને આજે જે અમીરગઢમાં જે ધોધમાર વરસાદ જે ખાબક્યો છે તો ક્યાંક ને ક્યાંક અમીરગઢ વિસ્તારના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે આ જે ખારા જે કહી શકાય છે, જે ખારાથી જે પાથાવાડા જોડતો જે માર્ગ છે તે માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેથી વાહન ચાલકો તેને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી અમીરગઢ વિસ્તારમાં જે અવિરત વરસાદ ખાબકી રહ્યો છે તેના કારણે ઠેર ઠેર નદી નાળા તેમજ ક્યાંક અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા છે। આજે જે વરસાદ પડ્યો તો જે આ જે કહી શકાય જે ખારા જે ગામ છે તે અમીરગઢ તાલુકાનું ખારા ગામ છે, ત્યાં ખારાથી માલપુરિયા, હરિયાવાડા અને જે પાથાવાડાનો જે મુખ્ય માર્ગ કહેવાય છે તે મુખ્ય માર્ગ ધોવાઈ જતા તેના રાહદારીઓ તેમજ સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જી માનસી। જી રામલાલ, આભાર આપનો। તો આ તરફ ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામેલો છે। ગળતેશ્વર, ઠાસરા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે। વરસાદી માહોલ સાર્વત્રિક છવાયો છે। જોકે ગળતેશ્વર, ઠાસરા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ડાકોર, ઠાસરા, સેવાલિયા, માલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા, ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો। જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, ક્યાંક ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસ્યો હતો। એક તરફ ઉત્તર ગુજરાતને મેઘરાજા ધમરોડી રહ્યા છે અને બીજી બાજુ હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 7 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આજે સાબરકાંઠા, અરવલ્લી સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી હતી અને એ અનુસાર વરસાદ પણ વરસ્યો। જોકે અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે। આગામી 7 દિવસને લઈને હવામાન વિભાગે અનુમાન જારી કર્યું છે। છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, નવસારી, ભરૂચ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। जिसमें पहले 2 दिन गुजरात रीजन के लिए ऑरेंज अलर्ट रखा है, बहुत भारी वर्षा रखी है। डे 3-4 में भारी वर्षा रखी है।
जहाँ तक सौराष्ट्र कच्छ का सवाल है, हमने डे 1 और डे 2 में येलो अलर्ट के साथ हाईलाइट अलर्ट की। थंडरस्टॉर्म हमने 5 दिन के लिए रखा है, जिसमें थंडरस्टॉर्म लाइटनिंग गस्ती 30 to 40 किलोमीटर पर आवर। और जो कोस्टल के लिए हमने रखा है, दोनों गुजरात कोस्ट के लिए, नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट 15 से 20 नॉट विंड रखी है साउथ वेस्टर्ली डायरेक्शन से। और मछुआरों के लिए डे 2 और डे 3 में हमने वार्निंग रखी है, इसमें डे 2 में और साउथ गुजरात कोस्ट, नॉर्थ गुजरात कोस्ट, इसी तरह डे 3 में भी नॉर्थ और साउथ दोनों गुजरात को, जिसमें विंड है और 40 से 50 किलोमीटर प्रति घंटा और गस्ती 60 किलोमीटर प्रति घंटा के हिसाब से। સુરતમાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે, લોકોના ઘરોમાં પાણી આવી જાય છે અને આખું સુરત જળ તરબોળ થઈ જાય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે, જેનું કારણ ખાડીપુર પણ જાણવા મળે છે। જો કે આ વખતે હવે તંત્રએ ઝુંબેશ શરૂ કરી છે। ખાડીપુરના પાણીનો અંત લાવવા માટે હવે તંત્રએ કવાયત તેજ કરી છે અને ડ્રેજિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાડીની આજુબાજુ ડ્રેજિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાડીપુરનો અંત લાવવા માટે આ ઝુંબેશ સુરત તંત્રએ શરૂ કરી છે। બમરોલી અને અલથાણના ખાડી પાસે વર્ષોથી કાદવ કીચડ છે। જો કે 3700 ચોરસ મીટરની જગ્યામાં કાદવ કીચડ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ સુરતમાં જે પાણી ભરાઈ જતા હોય છે, ખાસ કરીને સરથાણા પલસાણા સહિતનો જે વિસ્તાર છે ત્યાં સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા કેડસમા પાણી ભરાઈ જાય છે, લોકો મુશ્કેલી સહન કરે છે। ત્યારે હવે લોકોની મુશ્કેલીનો અંત લાવવા માટે તંત્રએ એક ઝુંબેશ શરૂ કરી છે અને ખાડીપુરના પાણી મોટા ભાગે જે શહેરમાં ફરી વળતા હોય છે એનો પણ અંત આવશે। આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં ડ્રેજિંગની કામગીરી શરૂ કરાઈ છે। દર વર્ષે ચોમાસું આવે એ પહેલા તંત્ર મસમોટા દાવાઓ કરે છે કે આટલા કરોડ રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી, પરંતુ શું પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થાય છે એ સવાલ છે કે પછી એ કાગળ પણ આ વરસાદી પાણીમાં જતું રહે છે। ભાવનગરમાં પણ કંઈક આવા જ હાલ છે, જ્યાં કુંભારવાડા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જેટલા પાણી ભરાઈ ગયા છે કે લોકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। દર વર્ષે આ વિસ્તારમાં આવી પરિસ્થિતિ સર્જાય છે, દર વર્ષે રહીશો હાલાકી ભોગવે છે, તો પછી તંત્ર શું કરે છે? અહીં માત્ર ને માત્ર અધિકારીઓ શું એસી ઓફિસમાં ઊંઘવા માટે આવે છે? આ નિંદ્રાધીન તંત્રની આંખ ક્યારે ઉઘડશે એ સવાલ છે, કારણ કે લોકોને આટલી હાલાકી સહન કરવાનો વારો આવે છે, લોકો ટેક્સના પૈસા પણ ચૂકવે છે અને હેરાન પણ થાય છે।